તો સુરતમાં નવા એસએમસી કમિશનરે સત્તાવાર ચાર્જ સંભાળી લીધો છે. તો એમ નાગરાજન સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. જોકે ચાર્જ લેતા જ સર્વાંગી વિકાસ પર તેમણે ભાર મૂક્યો છે. તો ડ્રેનેજ, પાણી પુરવઠો, રોડ રસ્તા પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે. તો શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામોને પ્રાધાન્ય આપવાનું એલાન કરાયું છે. તો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સુવિધાઓ વધારાશે તેવું કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. તો સસ્તા અભિયાનમાં સુરતને દેશભરમાં પ્રથમ ક્રમે લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે, ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે, એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે. પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું. કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે? લોકોની મૂળભૂત સુવિધા છે પાણી, ગટર લાઇન, ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય જનમાનસને જે વ્યવસ્થા કરવાની છે એને પ્રાથમિકતા આપવામાં આવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે. સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ ભાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનું તો મૂળભૂત સુવિધા રહે છે.